હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જિલ્લા જે છે જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। દરરોજ આપણે ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જે છે આપણે લઈને આવીએ છીએ। મિત્રો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જે છે તમને જોવા મળે છે। મિત્રો આ વિડીયો તમને જે છે આવનારી એક્ઝામમાં ખૂબ અને ખૂબ ઉપયોગી થવાનો છે, તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, સાચા વિધાનો જણાવો। મિત્રો આપણને અહીંયા બે જે છે વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા જોઈએ આપણે। ભારતના મૂળ બંધારણમાં મૂળભૂત ફરજોનો કોઈ ઉલ્લેખ ન હતો। ભારત સરકાર દ્વારા 1976માં 42માં બંધારણીય સુધારાથી બંધારણમાં 10 મૂળભૂત ફરજો ઉમેરાઈ હતી। શું આવશે? બંને વિધાનો આપણને અહીંયા જે છે એ મિત્રો સાચા આપેલા છે। જો પહેલું વિધાન શું છે? ભારતના મૂળ બંધારણમાં જે છે મૂળભૂત ફરજોનો કોઈ ઉલ્લેખ ન હતો। બરાબર, મૂળ બંધારણમાં પહેલાં જે છે મૂળભૂત ફરજોનો કોઈ ઉલ્લેખ ન હતો, સાચું વિધાન છે। ત્યારબાદ ભારત સરકાર દ્વારા 1976માં 42માં બંધારણીય સુધારાથી જે છે બંધારણમાં 10 મૂળભૂત ફરજો જે છે ઉમેરવામાં આવી, આ સાચું વિધાન છે। બરાબર, બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા આપેલા છે। મિત્રો ભારતના મૂળ બંધારણમાં મૂળભૂત ફરજોનો કોઈ ઉલ્લેખ ન હતો। ઈસવીસન 1976માં ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા સરદાર સ્વર્ણસિંહની અધ્યક્ષતામાં જે છે એક સમિતિની નિમણૂક કરવામાં આવી અને આ સમિતિ દ્વારા બંધારણમાં જે છે મૂળભૂત ફરજોને અલગ ભાગરૂપે જોડવાની ભલામણ કરવામાં આવી હતી અને તત્કાલિક ભારત સરકાર દ્વારા 1976માં 42માં બંધારણીય સુધારાથી જે છે બંધારણમાં નવો ભાગ 4A અને અનુચ્છેદ 51A ઉમેરવામાં આવ્યો, જેમાં 10 જેટલી મૂળભૂત ફરજો જે છે ઉમેરવામાં આવી હતી। ખાસ યાદ રાખજો, તમામ માહિતી જે છે આપણને ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નર્મદા બચાવો આંદોલન કરવામાં મુખ્ય વ્યક્તિ કોણ હતા? મિત્રો નર્મદા બચાવો આંદોલન, બરાબર, એમાં જે છે મુખ્ય વ્યક્તિ કોણ હતા? તો કોણ આવશે? મેઘા પાટકર આવશે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। નર્મદા બચાવો આંદોલનમાં જે છે મુખ્ય વ્યક્તિ કોણ? તો મેઘા પાટકર જે છે નર્મદા બચાવો આંદોલનમાં મુખ્ય વ્યક્તિ હતા, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આદિવાસી યુવતીઓ કયા ઘાસમાંથી આભૂષણો બનાવી શરીરને શણગારે છે? મિત્રો આદિવાસી યુવતીઓ જે છે કયા ઘાસમાંથી આભૂષણો બનાવીને જે છે એ પોતાના શરીરને શણગારે છે? તો શું આવશે? હિરકલી આવશે અહીંયા, બરાબર। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે। આદિવાસી યુવતીઓ કયા ઘાસમાંથી? તો ઘાસ કયું? હિરકલી, એ ઘાસમાંથી આભૂષણો બનાવીને જે છે એ શરીરને શણગારે છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ ઔષધીય વનસ્પતિનું મૂળ વતન ઓસ્ટ્રેલિયા છે? નીચેનામાંથી કઈ વનસ્પતિનું મૂળ વતન ઓસ્ટ્રેલિયા છે? કઈ આવશે રાઈટ આન્સર અહીંયા? નીલગિરી આવશે, બરાબર। ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। નીચેનામાંથી કઈ ઔષધીય વનસ્પતિનું મૂળ વતન ઓસ્ટ્રેલિયા? તો નીલગિરી જે છે મિત્રો એનું મૂળ વતન ઓસ્ટ્રેલિયા છે, બરાબર। મિત્રો વાત કરીએ નીલગિરી, બરાબર। હવે નીલગિરીનું વૈજ્ઞાનિક નામ યુકેલિપ્સ છે અને નીલગિરી ગુજરાતમાં સૌથી વધારે કયા જિલ્લામાં થાય? તો ભાવનગર જિલ્લામાં જે છે ગુજરાતમાં સૌથી વધારે નીલગિરી થાય છે, એના વિશે આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 5મો, પ્રસિદ્ધ ચીની યાત્રાળુ હ્યુએન સાંગ કોના સમયમાં ગુજરાતમાં આવ્યા હતા? મિત્રો પ્રસિદ્ધ ચીની યાત્રાળુ જે છે હ્યુએન સાંગ જે છે કોના સમયમાં ગુજરાતમાં આવ્યા હતા? તો કોના સમયમાં આવશે રાઈટ આન્સર? ધ્રુવસેન બીજો આવશે, બરાબર। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। પ્રસિદ્ધ ચીની યાત્રાળુ હ્યુએન સાંગ જે છે કોના સમયમાં? તો ધ્રુવસેન બીજો એના સમયમાં મિત્રો જે છે એ ગુજરાતમાં આવ્યા હતા, ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો, અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કસ્તુરબા સેવાશ્રમ માટે જાણીતું સ્થળ મરોલી કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો કસ્તુરબા સેવાશ્રમ માટે જાણીતું સ્થળ મરોલી જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? તો શું આવશે અહીંયા? નવસારીમાં આવશે, બરાબર। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, કસ્તુરબા સેવાશ્રમ માટે જાણીતું સ્થળ મરોલી જે છે એ કયા જિલ્લામાં? તો નવસારી જિલ્લામાં કસ્તુરબા સેવાશ્રમ માટે જાણીતું સ્થળ મરોલી જે છે એ આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્યપાલ મંત્રીઓને નિમણૂક કોની સલાહથી કરે છે? રાજ્યપાલ જે છે મંત્રીઓની નિમણૂક કોની સલાહ દ્વારા કરે છે? તો કોની સલાહથી આવશે? મુખ્યમંત્રીની આવશે, બરાબર। અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। રાજ્યપાલ જે છે મંત્રીઓની નિમણૂક કોની સલાહથી? તો મુખ્યમંત્રીની સલાહથી જે છે એ રાજ્યપાલ મંત્રીઓની નિમણૂક કરતા હોય છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના કયા અનુચ્છેદમાં દારૂબંધી અંગેની જોગવાઈનો સમાવેશ કરવામાં આવેલો છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના જે છે કયા અનુચ્છેદમાં દારૂબંધી અંગેની જોગવાઈનો જે છે સમાવેશ થાય છે?
તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? અનુચ્છેદ 47માં આવશે. બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 47માં જે છે દારૂબંધી અંગેની જે છે એ જોગવાઈઓ આપેલી છે. મિત્રો, પોષણ અને જીવન ધોરણ ઊંચા લાવવાની તથા જાહેર આરોગ્ય સુધારવાની રાજ્યની ફરજ છે. બરાબર, હવે આ અનુચ્છેદ હેઠળ જે છે રાજ્ય જાહેર આરોગ્યને સુધારવાનો તથા માદક પીણા તેમજ આરોગ્યને હાનિકારક પદાર્થો પર પ્રતિબંધ મૂકવાનો પ્રયત્ન કરશે. અનુચ્છેદ 47ના અમલના ભાગરૂપે મિત્રો ગુજરાત જેવા રાજ્યોમાં ગુજરાત નશાબંધી અધિનિયમ 1949ને જે છે અમલમાં મૂકવામાં આવેલો છે. તમામ માહિતી મિત્રો આપણને એના વિશે જે છે એ ખ્યાલ હોવી જોઈએ સાથે સાથે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સામાન્યથી ઊંચા તાપમાને કઈ ધાતુઓ પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે? સામાન્યથી ઊંચા તાપમાને કઈ ધાતુ જે છે એ પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે? તો કઈ ધાતુ આવશે અહીંયા રાઈટ આન્સર? પારો અને ગેલિયમ આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, સામાન્યથી ઊંચા તાપમાને કઈ ધાતુ? તો પારો અને ગેલિયમ એ ધાતુ મિત્રો પ્રવાહી સ્વરૂપે જે છે એ અસ્તિત્વ ધરાવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતીય હરિયાળી ક્રાંતિના પિતા કોને ઓળખવામાં આવે છે? ભારતીય હરિયાળી ક્રાંતિના પિતા તરીકે જે છે નીચેનામાંથી કોણ ઓળખાય છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, MS સ્વામીનાથન આવશે. બરાબર, અહીંયા ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. ભારતીય હરિયાળી ક્રાંતિના પિતા તરીકે કોણ? તો MS સ્વામીનાથન જે છે ભારતીય હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં વાવ અને તળાવના શિલ્પ સ્થાપત્યના વિકાસ માટે કયો સમય અનુકૂળ હતો? ગુજરાતમાં મિત્રો વાવ અને તળાવના શિલ્પ સ્થાપત્યના વિકાસ માટે કયો સમય જે છે એ અનુકૂળ હતો? કયો સમય આવશે રાઈટ આન્સર? સોલંકી કાળ આવશે અહીંયા. બરાબર, ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં વાવ અને તળાવના શિલ્પ સ્થાપત્યના જે છે વિકાસ માટે કયો સમય? તો સોલંકી સમય જે છે એ અનુકૂળ હતો. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો, સૌરાષ્ટ્રમાં અણદળ પથ્થર ઊભા કરીને માથે સિંદૂર ચોપડેલા પાળિયાને શું કહેવામાં આવે છે? ચોપડેલા પાળિયાને શું કહેવામાં આવે છે? સૌરાષ્ટ્રમાં મિત્રો અણદળ પથ્થર ઉપર ઊભા કરીને માથે સિંદૂર ચોપડેલા પાળિયાને જે છે શું કહેવામાં આવે છે? શું આવશે? ઠેસ કહેવામાં આવશે. અને ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો, ભરૂચ જિલ્લામાં ગુફા સ્થાપત્ય ક્યાં આવેલું છે? મિત્રો ભરૂચ જિલ્લામાં જે છે એ ગુફા સ્થાપત્ય ક્યાં આવેલું છે? તો ક્યાં આવેલું છે? રાઈટ આન્સર કડિયા ડુંગર ખાતે આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ભરૂચ જિલ્લામાં ગુફા સ્થાપત્ય ક્યાં? તો કડિયા ડુંગર. બરાબર, ત્યાં ખાતે જે છે એ ભરૂચ જિલ્લામાં ગુફા સ્થાપત્ય જે છે એ આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો, ક્ષત્રપકાલીન ઈંટો કયા કિલ્લાના પાયામાંથી મળી છે? ક્ષત્રપકાલીન ઈંટો જે છે એ કયા કિલ્લાના પાયામાંથી મળી હતી? તો કયા કિલ્લાના પાયામાંથી આવશે? વડનગર આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ખાસ યાદ રાખજો, ક્ષત્રપકાલીન ઈંટો કયા કિલ્લાના? તો વડનગર કિલ્લાના પાયામાંથી જે છે એ ઈંટો મળેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હસ્તગીરી મહાતીર્થ કયા જિલ્લામાં આવેલું છે? હસ્તગીરી જે છે મહાતીર્થ જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર જિલ્લામાં આવશે. બરાબર, ખાસ યાદ રાખજો, હસ્તગીરી જે છે મહાતીર્થ કયા જિલ્લામાં? તો ભાવનગર જિલ્લામાં હસ્તગીરી જે છે મહાતીર્થ આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો, ગુજરાતનું પ્રસિદ્ધ નવલખા મંદિર કયા તાલુકામાં આવેલું છે? મિત્રો ગુજરાતનું પ્રસિદ્ધ નવલખા મંદિર જે છે એ કયા તાલુકામાં આવેલું છે? તો ભાણવડ તાલુકામાં આવશે. ખાસ યાદ રાખજો મિત્રો, ગુજરાતનું પ્રસિદ્ધ નવલખા મંદિર કયા તાલુકામાં? તો ભાણવડ તાલુકામાં જે છે એ પ્રસિદ્ધ નવલખા મંદિર જે છે એ આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા 2 વિધાનો આપેલા છે, આપણે જોઈએ શું છે. સમ્રાટ અશોક તેમના રાજ્યાભિષેક પૂર્વે ઉજ્જૈનના રાજ્યપાલ હતા. અશોકને ઉપગુપ્ત દ્વારા બૌદ્ધ ધર્મની દીક્ષા અપાઈ હતી. શું આવશે મિત્રો? બંને વિધાનો જે છે આપણને અહીંયા સાચા આપેલા છે. સમ્રાટ અશોક તેમના રાજ્યાભિષેક પૂર્વે ઉજ્જૈનના રાજ્યપાલ હતા, સાચું વિધાન છે. અને અશોકને ઉપગુપ્ત દ્વારા જે છે એ બૌદ્ધ ધર્મની દીક્ષા અપાઈ હતી. બંને વિધાનો આપણને અહીંયા મિત્રો સાચા આપેલા છે. હવે મિત્રો વાત કરીએ સમ્રાટ અશોક. બરાબર, એમનું મિત્રો વિધિવત રાજ્યાભિષેક ઈસવીસન પૂર્વે 269માં થયું હતું. એ પહેલાં અશોક જે છે ઉજ્જૈનનો રાજ્યપાલ હતો. અશોકના શાસન વિશેની માહિતી મિત્રો જૂનાગઢના દામોદર કુંડ પાસે આવેલા શિલાલેખો ઉપરથી આપણને મળે છે. આ અભિલેખમાં અશોકને જે છે દેવનામ પ્રિય અથવા તો દેવનામ મંત્રીય આવા ઉપાધિથી જે છે એમને વર્ણવેલ છે. અને મિત્રો અશોકે જે છે ને કાશ્મીરમાં વિતસ્તા નદીના કિનારે શ્રીનગર નામના નગરની સ્થાપના કરી હતી. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. અશોકે જે છે કાશ્મીરમાં વિતસ્તા નદીના કિનારે શ્રીનગર નામના નગરની જે છે સ્થાપના કરેલી હતી. એના વિશે આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા 2 વિધાનો આપેલા છે, જોઈએ આપણે. પઢાર નૃત્ય ભાલના નળ સરોવર ક્ષેત્રના માછીમારોનું સમૂહગાન છે. પઢાર આવશે. બરાબર, પઢાર જે છે પઢાર નૃત્ય એ ભાલના નળ સરોવર ક્ષેત્રના માછીમારોનું સમૂહગાન છે, સાચું વિધાન છે. બરાબર, અને ગરબા નૃત્ય એ શાસ્ત્રીય
સ્ત્રીઓ દ્વારા ભક્તિ ગીત સાથે ધાર્મિક પ્રસંગોએ કરાતું નૃત્ય છે. બંને વિધાનો મિત્રો આપણને અહીંયા જે છે સાચા આપેલા છે. પઢાર નૃત્ય એ જે છે ભાલના નળ સરોવર ક્ષેત્રના માછીમારોનું સમૂહ ગાન છે, સાચું વિધાન છે. અને ગરબા નૃત્ય એ સ્ત્રીઓ દ્વારા ભક્તિ ગીત સાથે ધાર્મિક પ્રસંગોએ કરાતું નૃત્ય છે. બંને વિધાનો સાચા આપેલા છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હમીરસર તળાવ ક્યાં આવેલું છે? હમીરસર તળાવ જે છે એ ક્યાં આવેલું છે? ભુજમાં આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. હમીરસર તળાવ જે છે એ ક્યાં તો ભુજ ખાતે જે છે હમીરસર તળાવ આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભાવનગર ખાતે આવેલા મ્યુઝિયમનું નામ જણાવો. મિત્રો ભાવનગર ખાતે આવેલા મ્યુઝિયમનું નામ જે છે એ જણાવવાનું છે. જોઈએ આપણે શું આવશે રાઈટ આન્સર અહીંયા? બાર્ટન મ્યુઝિયમ આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભાવનગરમાં કહ્યું તો બાર્ટન મ્યુઝિયમ જે છે ભાવનગરમાં આવેલું છે, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સુપ્રસિદ્ધ જોગીડાની ગુફા કયા વિસ્તારમાં આવેલી છે? સુપ્રસિદ્ધ જોગીડાની ગુફા જે છે એ મિત્રો કયા વિસ્તારમાં આવેલી છે? તો કયા વિસ્તારમાં આવશે? તારંગા ખાતે આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, સુપ્રસિદ્ધ જોગીડાની ગુફા જે છે કયા વિસ્તારમાં? તો તારંગા ખાતે જે છે જોગીડાની ગુફા આવેલી છે. મિત્રો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, અને છેલ્લે જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે સાથે સાથે જે છે એ ટેસ્ટ આપતું રહેવાનું છે, અને લાસ્ટમાં તમારે જણાવવાનું છે આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, એક લોકવાયકા મુજબ કૌરવ કુળનો નાશ કરી પાપ મુક્ત થવા ધજા લઈને નીકળેલા પાંડવો ગુજરાતના આ પવિત્ર ધામમાં આવી પૂજન અર્ચન કરી દોષ મુક્ત થયા. પ્રતિવર્ષ આ સ્થળે ભરાતા મેળાનું નામ જણાવો. મિત્રો એક લોકવાયકા મુજબ જે છે એ કૌરવ કુળનો નાશ કરી જે છે પાપ મુક્ત થવા ધજા લઈને નીકળેલા પાંડવો ગુજરાતના આ પવિત્ર ધામમાં આવી પૂજન અર્ચન કરી દોષ મુક્ત થયા. આ પ્રતિવર્ષ સ્થળે જે છે ભરાતા મેળાનું નામ જણાવો. શું આવશે અહીંયા રાઈટ આન્સર? નકળંગનો મેળો આવશે, બરાબર. ભાવનગર ખાતે જે છે નકળંગનો મેળો એની અહીંયા વાત આપણને કરવામાં આવેલી છે. રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કચ્છમાં નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો કોણે બંધાવ્યા હતા? મિત્રો આ બધા મંદિરો જે છે નીચેનામાંથી કોણે બંધાવ્યા હતા? કચ્છમાં નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો જે છે એ નીચેનામાંથી કોણે બંધાવ્યા હતા? તો કોણે આવશે? મહારાણી કુંવરબા આવશે, બરાબર. એમને બંધાવેલા હતા. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. મહારાણી કુંવરબાએ જે છે ને કચ્છમાં નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો જે છે એ બંધાવેલા હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વીરધવલ વાઘેલા કયા સોલંકી રાજાનો સામંત હતો? વીરધવલ વાઘેલા, બરાબર, એ કયા સોલંકી રાજવીનો સામંત હતો? તો કોનો આવશે રાઈટ આન્સર? ભીમદેવ બીજાનો આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, વીરધવલ વાઘેલા જે છે કયા સોલંકી રાજવીનો તો ભીમદેવ બીજો એનો સામંત હતો, ખાસ યાદ રાખજો. મિત્રો હવે વાત કરીએ વીરધવલ વાઘેલા, બરાબર. ઈસવીસન 1226 થી 1238 સુધી એનું શાસન હોય છે. પિતા લવણ પ્રસાદ હતા એમના, અને વીરધવલ જે છે ભીમદેવ બીજાનો સામંત હતો. મિત્રો એમને જે છે ને પિતા લવણ પ્રસાદે એમને ધોળકાનો રાણો બનાવ્યો હતો, એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. એમના મંત્રીની વાત કરીએ તો વસ્તુપાલ અને તેજપાલ એમના મંત્રી હતા. એમની મદદથી મિત્રો વીરધવલે ઘણી સિદ્ધિઓ મેળવી હતી. વીરધવલે મિત્રો ખંભાત જીતીને વસ્તુપાલને ત્યાંનો સૂબો બનાવ્યો હતો, એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. વીરધવલે મિત્રો ઈસવીસન 1226 થી 1238 સુધી રાજ્ય ચલાવ્યું, અને પછી જે છે એ અવસાન પામે છે, બરાબર. બધી માહિતી એના વિશે આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો, બૌદ્ધ સાહિત્યના દીપવંશ અને મહાવંશ નામના ગ્રંથો ક્યાંથી પ્રાપ્ત થયા છે? બૌદ્ધ સાહિત્યના મિત્રો દીપવંશ અને મહાવંશ નામના ગ્રંથો જે છે ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો ક્યાંથી આવશે રાઈટ આન્સર? શ્રીલંકા આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, બૌદ્ધ સાહિત્યના દીપવંશ અને મહાવંશ નામના ગ્રંથો ક્યાંથી? તો શ્રીલંકામાંથી જે છે પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મૌર્ય યુગના સમયમાં સમાજને 7 વર્ગમાં વહેંચવાનો ઉલ્લેખ શેમાંથી મળે છે? મિત્રો મૌર્ય યુગના સમયમાં જે છે એ સમાજને 7 વર્ગમાં વહેંચવાનો ઉલ્લેખ જે છે શેમાંથી મળે છે? શેમાંથી આવશે? મેગસ્થનીઝની ઇન્ડિકા આવશે, બરાબર. એમાંથી મળે છે. મેગસ્થનીઝના ઇન્ડિકા ગ્રંથમાંથી જે છે મૌર્ય યુગના સમયમાં સમાજને 7 વર્ગમાં વહેંચવાનો ઉલ્લેખ જે છે એ મળી આવે છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતમાં પોર્ટુગીઝ વસાહતોનો પ્રથમ ગવર્નર કોણ હતો? મિત્રો ભારતમાં જે છે પોર્ટુગીઝ વસાહતોનો પ્રથમ ગવર્નર જે છે એ નીચેનામાંથી કોણ હતો? કોણ હતો? ફ્રાન્સિસ્કો ડી અલ્મીડા, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, 1857ના સ્વતંત્ર સંગ્રામ સંદર્ભે ઓખા દ્વારકા વિસ્તારમાં વાઘેર કોની આગેવાની હેઠળ વિપ્લવી પ્રવૃત્તિઓ થઈ હતી? કોના આગેવાની આવશે અહીંયા રાઈટ આન્સર? જોધા માણેક આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. જોધા માણેક જે છે એમના સંદર્ભે ઓખા દ્વારકા જે છે
એ વિસ્તારમાં વાઘેર કોની આગેવાની હેઠળ? તો જોધા માણેક, બરાબર, એમની આગેવાની હેઠળ જે છે વિપ્લવી પ્રવૃત્તિઓ જે છે થયેલી હતી, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પ્રાચીન ભારતના નીચેના પુસ્તકોમાંથી કયામાં શૃંગ રાજવંશના સંસ્થાપકના પુત્રની પ્રણય કથા છે? પ્રાચીન ભારતના નીચેના કયા પુસ્તકમાંથી જે છે શૃંગ રાજવંશના સંસ્થાપકના પુત્રની પ્રણય કથા જે છે એ જોવા મળે છે? શું આવશે? માલવિકાગ્નિ મિત્રમાં આવશે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, બરાબર. એમાં જે છે એમની જે છે જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સ્વરાજ પાર્ટીની રચના કોણે કરી હતી? સ્વરાજ પાર્ટીની રચના મિત્રો કોણે કરી હતી? શું આવશે રાઈટ આન્સર? મોતીલાલ નહેરુ અને CR દાસ, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. એ અને સી બંને આવશે, બરાબર. સ્વરાજ પાર્ટીની રચના કોણે? તો મોતીલાલ નહેરુ અને CR દાસ, આ બંને જે છે એ સ્વરાજ પાર્ટીની રચના કરી હતી. મિત્રો હવે વાત કરીએ થોડીક સ્વરાજ પાર્ટીની, બરાબર. સ્વરાજ પાર્ટીની રચના મિત્રો ડિસેમ્બર 1922માં ગયા અધિવેશનમાં મોતીલાલ નહેરુ અને CR દાસે રાજીનામું આપી દીધું, અને માર્ચ 1923માં ગયા અધિવેશનમાં મોતીલાલ નહેરુ અને CR દાસે જે છે ઇલાહાબાદમાં જે છે એ કોંગ્રેસ ખિલાફૃત સ્વરાજ પાર્ટીની સ્થાપના કરી, જે સ્વરાજ પાર્ટી તરીકે ઓળખવા લાગી. અને સપ્ટેમ્બર 1923માં જે છે દિલ્હી અધિવેશનમાં આ સ્વરાજ પાર્ટી ફરીથી કોંગ્રેસમાં સમાવવા લાગી હતી. તમામ માહિતી યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પર્વતો એ પૃથ્વીની સપાટી પરના કઈ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે? પર્વતો જે છે પૃથ્વી સપાટી પરના કઈ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે? તો શું આવશે? દ્વિતીય શ્રેણીના આવશે, બરાબર. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતમાં સીસા લેડ રહિત પેટ્રોલની શરૂઆત ક્યારથી થઈ હતી? સીસા અથવા તો લેડ રહિત જે છે પેટ્રોલની શરૂઆત ભારતમાં ક્યારથી થઈ? 1994થી થઈ હતી ભારતમાં મિત્રો સીસા રહિત જે છે પેટ્રોલની શરૂઆત ક્યારથી? તો 1994થી થઈ હતી, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જૈન ધર્મના તીર્થકરોને વિવિધ વૃક્ષો નીચે થયેલી જ્ઞાન પ્રાપ્તિને કયા વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે? જૈન ધર્મના તીર્થકરોને વિવિધ વૃક્ષો નીચે થયેલી જ્ઞાન પ્રાપ્તિને કયા વૃક્ષ તરીકે જે છે એ ઓળખવામાં આવે છે? તો કયા વૃક્ષ આવશે? કેવલ્ય વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. જૈન ધર્મના તીર્થકરોને વિવિધ વૃક્ષો નીચે થયેલી જ્ઞાન પ્રાપ્તિને કયા વૃક્ષ તરીકે? તો કેવલ્ય વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પૃથ્વીને ઉફાળી રાખતી કુદરતી ઘટનાને શું કહે છે? પૃથ્વીને ઉફાળી રાખતી કુદરતી ઘટનાને જે છે એ શું કહેવામાં આવે છે? ગ્રીન હાઉસ ઇફેક્ટ એને કહેવામાં આવે છે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. પૃથ્વીને ઉફાળી રાખતી કુદરતી ઘટનાને શું? તો ગ્રીન હાઉસ ઇફેક્ટ એને કહેવામાં આવે છે. ગ્રીન હાઉસનો અર્થ શું થાય? તો મિત્રો સાદો છોડ ઉછેર ઘર, બરાબર, એનો એવો અર્થ થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના ક્વાંટ વિસ્તારમાં થતું સુગંધી રોઈસા ઘાસ કયો ઔષધીય ગુણ ધરાવે છે? ગુજરાતમાં ક્વાંટ વિસ્તારમાં થતું સુગંધી જે છે રોઈસા ઘાસ કયો ઔષધીય ગુણ ધરાવે છે? શું આવશે? વાના દર્દ માટે ઉપયોગી છે વનસ્પતિ, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનું સૌપ્રથમ જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે? મિત્રો ભારતનું જે છે સૌપ્રથમ જૈવ આરક્ષિત ક્ષેત્ર જે છે એ કયું છે? તો કયું આવશે રાઈટ આન્સર? અહીંયા નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્ર આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ભારતનું સૌપ્રથમ જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું? તો નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્ર જે છે ભારતનું સૌપ્રથમ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. 1986માં બનેલું, જે 3 રાજ્યોમાં ફેલાયેલું છે, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ, બરાબર. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સિંધુ સભ્યતાના અવશેષોમાંથી મળેલી નર્તિકાની મૂર્તિ કઈ ધાતુની છે? સિંધુ સભ્યતાના અવશેષોમાંથી મળેલી નર્તિકાની મૂર્તિ જે છે એ કઈ ધાતુની છે? કાંસુની બનેલી છે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે? નીચેનામાંથી કયું લખાણ જે છે એ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે? કયું આવશે રાઈટ આન્સર? અર્થશાસ્ત્ર આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અર્થશાસ્ત્ર જે છે મિત્રો મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કલિંગના વિજય બાદ અશોકે કયા સ્થળને તેની રાજધાની બનાવી? કલિંગના વિજય પછી જે છે અશોકે કયા સ્થળને તેની રાજધાની બનાવી? શું આવશે? તોસાલી આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. કલિંગના વિજય પછી જે છે અશોકે કયા સ્થળને? તો તોસાલી એ સ્થળને મિત્રો એને પોતાની રાજધાની બનાવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વિશાખા દત્તનું નાટક દેવચંદ્ર ગુપ્તમ, બરાબર, કોના શાસન ઉપર પ્રકાશ ફેંકે છે? વિશાખા દત્તનું નાટક જે છે દેવીચંદ્ર ગુપ્તમ, બરાબર, આ કોના શાસન ઉપર પ્રકાશ ફેંકે છે? કોના શાસન ઉપર આવશે અહીંયા રાઈટ આન્સર? ચંદ્રગુપ્ત બીજો આવશે, એના શાસન ઉપર જે છે પ્રકાશ ફેંકે છે, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ અષ્ટાધ્યાયીના રચયિતા નીચેનામાંથી કોણ છે? સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ અષ્ટાધ્યાયી, બરાબર, એના રચયિતા નીચેનામાંથી કોણ છે?
તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ પાણીની જ આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અષ્ટાધ્યાયીના રચયિતા કોણ? તો પાણીની જે છે અષ્ટાધ્યાયીના રચયિતા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંચ મહોત્સવનું આયોજન ગુજરાતમાં કયા સ્થળે કરવામાં આવે છે? મિત્રો પંચ મહોત્સવનું આયોજન જે છે ગુજરાતમાં કયા સ્થળે કરવામાં આવે છે? ચાંપાનેર ખાતે આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, પંચ મહોત્સવનું આયોજન જે છે ગુજરાતમાં કયા સ્થળે? તો ચાંપાનેર ખાતે જે છે પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. મિત્રો તાનારીરી મહોત્સવ મહેસાણાના વડનગર ખાતે કરવામાં આવે છે. ઉત્તરાર્ધ મહોત્સવ મહેસાણાના મોઢેરા ખાતે કરવામાં આવે છે. કાંકરિયા કાર્નિવલ અમદાવાદમાં, ઘોરડો રણોત્સવ જે છે કચ્છમાં. તમામ વિશે આપણને માહિતી ખ્યાલ હોવી જોઈએ, ખાસ યાદ રાખીશું. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નિઝામ સાગર ડેમ કઈ નદી પર જોવા મળે છે? નિઝામ સાગર ડેમ જે છે કઈ નદી ઉપર જોવા મળે છે? મંજીરા નદી ઉપર આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, નિઝામ સાગર ડેમ જે છે કઈ નદી ઉપર? તો મંજીરા નદી ઉપર નિઝામ સાગર ડેમ જે છે જોવા મળે છે. તેલંગાણામાં મિત્રો મંજીરા અથવા તો માંજરા નદી ઉપર જે છે એ જોવા મળશે આપણને, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કૂવા. મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, સુરેન્દ્રનગરમાં આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કૂવા કયા જિલ્લામાં? તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે છે સૌથી વધારે પાતાળ કૂવા જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા વિસ્તારની આજુબાજુ સાગના આરક્ષિત જંગલો આવેલા છે? નીચેનામાંથી કયા વિસ્તારની આજુબાજુ સાગના આરક્ષિત જે છે જંગલો આવેલા છે? તો શું આવશે? ઈડર આવશે. ઈડરની આજુબાજુ જે છે સાગના આરક્ષિત જંગલો આવેલા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બારાસિંગા એ કયા રાજ્યનું રાજ્ય પ્રાણી છે? બારાસિંગા જે છે કયા રાજ્યનું રાજ્ય પ્રાણી છે? મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે, એમાંથી શું આવશે? મધ્યપ્રદેશ આવશે. એની સાથે સાથે ઉત્તર પ્રદેશનું પણ રાજ્ય પ્રાણી છે, એ બાબત પણ આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ બંનેનું બારાસિંગા જે છે રાજ્ય પ્રાણી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નકળંગનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? મિત્રો આપણે આગળ વાત કરીએ રીતે શું આવશે? ભાવનગર ખાતે જે છે એ નકળંગનો મેળો ભરાય છે. નકળંગનો મિત્રો મેળો જે છે ભાવનગરમાં ભરાય છે. મહાભારત કાળ દરમિયાન પાંડવોને થયેલા 13 વર્ષના વનવાસ દરમિયાન જે છે તેઓ ફરતા ફરતા સૌરાષ્ટ્રના સાગર કાંઠે આવ્યા, ત્યારે દ્રૌપદીને પૂજા માટે જે છે એ ભીમે ભોળાનાથ ભગવાનની જે છે શિવલિંગનું જે છે સમુદ્રમાં સ્થાપ્યું હતું. બરાબર, શિવલિંગ સમુદ્રમાં સ્થાપી અને આ મહાદેવ જે છે નકળંગ મહાદેવ તરીકે ઓળખાય છે, ખાસ યાદ રાખજો. આપણે આગળ વાત કરી એ રીતે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતનો સૌથી વધુ લંબાઈ ધરાવતો ડેમ હીરાકુંડ કઈ નદી પર આવેલો છે? મિત્રો ભારતનો જે છે સૌથી વધુ લંબાઈ ધરાવતો ડેમ હીરાકુંડ જે છે કઈ નદી ઉપર આવેલો છે? કઈ નદી આવશે? અહીંયા રાઈટ આન્સર મહાનદી આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતનો સૌથી વધુ લંબાઈ ધરાવતો ડેમ જે છે હીરાકુંડ કઈ નદી ઉપર? તો મહાનદી ઉપર. હા, હીરાકુંડ ડેમ જે છે એ આવેલો છે, ખાસ યાદ રાખજો. મિત્રો હવે વાત કરીએ, આ ડેમ જે છે ને ઓડિશામાં આવેલો છે. બરાબર, ઓડિશામાં. અને મહાનદીની સહાયક નદીઓની વાત કરીએ તો વેતરાણી અને બ્રહ્માણી, આ બંને જે છે ને એ મહાનદીની સહાયક નદી છે. મહાનદીની સહાયક નદી કઈ? તો વેતરાણી અને બ્રહ્માણી, આ જે છે એ મહાનદીની સહાયક નદીઓ છે. જ્યાં મિત્રો આ મહાનદી બંગાળના સાગરને મળે છે ને ત્યાં કયું બંદર આવેલું છે? આવો પ્રશ્ન પૂછાય તો શું આવશે? જ્યાં મહાનદી બંગાળના સાગરને મળે છે ત્યાં કયું બંદર આવેલું છે? તો પારાદ્વીપ બંદર જે છે ત્યાં ખાતે આવેલું છે. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ મિત્રો. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત વન રિપોર્ટ 2020-21 મુજબ ગુજરાતમાં સૌથી ઓછો વન વિસ્તાર કયા જિલ્લામાં છે? મિત્રો ગુજરાત વન રિપોર્ટ 2020-21 મુજબ ગુજરાતમાં સૌથી ઓછો વન વિસ્તાર જે છે એ કયા જિલ્લામાં છે? આણંદ જિલ્લામાં આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ જ રાખજો, ગુજરાત વન રિપોર્ટ 2020-21 મુજબ ગુજરાતમાં સૌથી ઓછો વન વિસ્તાર કયા જિલ્લામાં છે? તો આણંદ જિલ્લામાં સૌથી ઓછો વન વિસ્તાર છે, ખાસ યાદ રાખજો. 2020-21 મુજબ આપણને પૂછેલું છે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 50મો, કઈ વનસ્પતિના થડમાંથી રેયોન બનાવવામાં આવે છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, વાંસમાંથી જે છે એ રેયોન બનાવવામાં આવે છે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો લાસ્ટ 51મો, જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. વાલીપણાનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, ખાસ તમારે મિત્રો કોમેન્ટ જે છે આનો એક આન્સર જણાવવાનો છે કોમેન્ટમાં. વાલીપણાનો સિદ્ધાંત જે છે એ કોને રજૂ કર્યો હતો? અહીંયા આપણને ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે કોમેન્ટમાં જણાવવાનો છે આનો આન્સર. બરાબર, સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. બરાબર, તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.